સુરતની વાત કરવામાં આવે તો સરદાર વલ્લભભાઈ પટેલના નેતૃત્વમાં વર્ષ 1928માં થયેલા ઐતિહાસિક બારડોલી સત્યાગ્રહની પવિત્ર માટી આજે ફરી એક વખત સત્યાગ્રહના માર્ગે આગળ વધી છે। લદ્દાખના સામાજિક કાર્યકર અને પર્યાવરણવાદ સોનમ વાંગચુકના સમર્થનમાં ચાલી રહેલા ઉપવાસ આંદોલનને બળ અને પ્રેરણા આપવા માટે બારડોલીના વિવેકાનંદ યુવક સંઘ દ્વારા બારડોલીની પવિત્ર માટી ગાંધી માર્ગે ચાલી રહેલા સત્યાગ્રહ સ્થળે અર્પણ કરવામાં આવી હતી। તો આ પ્રસંગે સરદાર પટેલના આદર્શો અને બારડોલી સત્યાગ્રહના સંદેશને યાદ કરવામાં આવ્યો। બારડોલીની ધરતી દેશના સ્વતંત્ર સંગ્રામના એક ઐતિહાસિક ઓળખ ધરાવે છે। વર્ષ 1928માં સરદાર વલ્લભભાઈ પટેલના નેતૃત્વમાં ખેડૂતો દ્વારા થયેલા બારડોલી સત્યાગ્રહ અંગ્રેજ સરકારને ઝૂકવા મજબૂર કરી હતી। તો આ ઐતિહાસિક ધરતીની પવિત્ર માટી આજે યુવાનો અને સત્યાગ્રહીઓ માટે પ્રેરણાનું પ્રતીક બની છે। બારડોલીના વિવેકાનંદ યુવક સંઘ દ્વારા આ પવિત્ર માટી સોનમ વાંગચુકના સમર્થનમાં ગાંધી માર્ગે ચાલી રહેલા ઉપવાસ આંદોલન સુધી પહોંચાડવામાં આવી હતી। સંઘના કાર્યકરોએ જણાવ્યું હતું કે બારડોલીની માટીમાં સત્ય, અહિંસા, સંઘર્ષ અને જનશક્તિનો ઇતિહાસ સામેલ છે અને આ માટે સત્યાગ્રહીઓની માનસિક બળ અને સંકલ્પની નવી ઉર્જા આપશે। સોનમ વાંગચુક દ્વારા આંદોલન કરવામાં આવે છે, જેને બારડોલી નગરની ઐતિહાસિક કર્મભૂમિ સરદાર સાહેબની ભૂમિ ઉપરથી અમે માટી મોકલીએ છીએ, જે આશીર્વાદ રૂપ અને સરદાર સાહેબના ચરણ કમલ જે માટી ઉપર પડ્યા છે તે માટી અમે એમને મોકલીને એમને જે ગાંધી માર્ગે સત્યાગ્રહ કરી રહ્યા છે એને અમે અમારું સંપૂર્ણ સ્વામી વિવેકાનંદ યુવક સંઘ દ્વારા એમને સમર્થન છે અને આ આંદોલનના થકી ધર્મેન્દ્ર પ્રધાન તાત્કાલિક રાજીનામું આપે એની